તાપીની જ્યાં એમએલએ મોહન કોકણી સામે ધર્માંતરણનો આરોપ લાગ્યો છે, જ્યાં મોહન કોકણી કરાવે છે ધર્માંતરણ તેવું દેવ બિરસા સેના કહી રહી છે। આ તરફ દેવ બિરસા સેનાએ એમએલએના રાજીનામાની માંગ પણ કરી છે। દેવ બિરસા સેના દ્વારા એમએલએના પુતળા દહનનો પણ કાર્યક્રમ યોજાયો અને પુતળા દહન પહેલા જ દેવ બિરસા સેનાના કાર્યકરોની અટકાયત કરવામાં આવી, જ્યાં ચિખલવાવ ગામે ખ્રિસ્તી આત્મિક સંમેલનનો વિરોધ કરવામાં આવ્યો છે। એમએલએ મોહન કોકણી વ્યારા બેઠકના ધારાસભ્યો છે અને તેમની સામે આ ગંભીર આરોપો લાગ્યા છે। મોહન કોકડે ખ્રિસ્તી છે અને આદિવાસીઓને ધર્માંતરિત કરવાનું કામ કરે છે। જાહેરમાં ખુલ્લા મંચ પર આદિવાસીઓને ધર્માંતરિત કરવાનું કામ કરે છે, ખ્રિસ્તીઓનું કામ કરે છે। આવા દરેક નેતાએ રાજીનામું આપવું જોઈએ। અમે આદિવાસી છે, અમે ખ્રિસ્તી નથી, અમે પ્રકૃતિ પૂજક છે। મોહન કોકડી રાજીનામું આપે। સેવા સદનની સામે અમે વિરોધ પ્રદર્શન કર્યો હતો। એનો મતલબ એ હતો કે મોહનભાઈ કોકણી જે વ્યારાના ધારાસભ્ય છે એ આદિવાસી સમાજમાંથી આવે છે, તો આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ, સભ્યતા, એની રીત રિવાજ, રૂઢિ પરંપરા બચાવવા માટે સંઘર્ષ કરે છે ને ખુલ્લેઆમ એમ કહે છે કે તમારે બીજાને બી લઈ આવવાનું, તો એ લોકો ધર્માંતર કરવા માટે જ બોલાવે છે। તો અમે એમની રાજીનામાની માંગ સાથે આજે એમનું પુતળાનું દહન કર્યું હતું। મોહન તો તાપી સોમવારે ખ્રિસ્તી ધર્મનો જે કાર્યક્રમ યોજાયો હતો ને તેમાં એમએલએ મોહન કોકણીએ શું બોલ્યા હતા, હવે તે પણ આપણે સાંભળી લઈએ। યોહાન પહેલા અધ્યાયમાં લખ્યું છે કે જેમણે તેમને તેડ્યા છે અને જેટલાએ તેનો અંગીકાર કર્યો છે એટલાને દેવે તેમના છોકરા થવાનો અધિકાર પણ આપ્યો છે। નવા કરારમાં લખ્યું છે કે ઓ વેત્ર કરનારા તથા ભારથી લદાયેલા, તમે સગડા મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ। અને ઈશ્વર આપણને શાંતિ વિસામો આપવાનો ઈશ્વર છે। ત્યારે આપ બધા અહીંયા આવ્યા છો, આધ્યાત્મિક વચનો લેવા માટે આવ્યા છો, આધ્યાત્મિક ભોજન લેવા માટે આવ્યા છો ખૂબ સારી રીતે, અને માત્ર આજનો દિવસ જ નહીં પરંતુ આ ત્રણ દિવસનો ખૂબ સારી રીતે ઉપયોગ કરજો। તમે આવ્યા છો, સાથે બીજાને પણ લેતા આવજો। ફરી તો દેવ બિરસા સેનાએ એમએલએના રાજીનામાની હાલ તો